ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો વડોદરામાં 17 જેટલા ગુનાઓ આચરેલા ગુંડાની ગુંડાગીરીનું મહિલા પીઆઈએ સુરસુર્યું કરી નાખ્યું છે। વિદ્યાર્થીનીની છેડતી કરનાર લુખ્ખાનું મહિલા પીઆઈએ સરઘસ કાઢ્યું। નરાધમ આરોપી યશ વસાવા ઉર્ફે લસ્સીની ધરપકડ કરી હતી। એક તરફી પ્રેમમાં આંધળા બનેલા ગુંડાએ વિદ્યાર્થીનીની છેડતી કરી હતી। લક્ષ્મીપુરાના પીઆઈ ગાયત્રી રાજપૂતે ગુંડા લસ્સીની જાહેરમાં જ સરભરા કરી છે। દીકરીની આબરૂ પર હાથ નાખનારા નરાધમો પર પીઆઈ ગાયત્રી રાજપૂતની આ દાખલારૂપ કાર્યવાહી છે। યુવતી સાથે છેડતી અને તેની બહેન પર આરોપીએ હુમલો કર્યો હતો। પોલીસની કામગીરીને લઈ પીડિત યુવતીની પ્રતિક્રિયા પણ સામે આવી। પોલીસે આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ તેમ જણાવ્યું। વિસ્તારમાં રહેતા તમામ આવારા અને લુખ્ખા તત્વોને એક જ મેસેજ આપવા માંગુ છું કે લક્ષ્મીપુરા વિસ્તાર છોડી દેજો। તમારી આવારાગર્દી અને ગુંડાગીર્દી અહીંયા નહીં ચાલે। હવે અહીંયા ચાલશે કાયદાનું શાસન અને પોલીસનું શાસન। આ વિસ્તારના લોકોની સુખ શાંતિ જાળવવી એ અમારો ધર્મ છે અને અમારી ફરજ છે। અમે અમારી ફરજ પ્રત્યે કટિબદ્ધ છીએ। એટલે તમામ લુખ્ખા તત્વો આ લક્ષ્મી જેવા જેડી હોય અને જેની જેટલી બી હિંમત હોય એ બધી હિંમત અહીંથી લક્ષ્મીપુરાની બરોડા છોડી દેજો તમે। વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહેતી એક દીકરીએ હિંમત બતાવી। યશ લસ્સી નામનો જે આવારા યુવક છે એને હેરાન કરી રહ્યો હતો અને એને હિંમત બતાવીને પોલીસ પાસે પહોંચી। ચાંદની નામ છે, 11મા ધોરણમાં અભ્યાસ કરે છે, પરંતુ એની હિંમતને અમે પણ દાદ દઈએ છીએ। પોલીસની મદદ માંગી, પોલીસે વરઘોડો કાઢ્યો અને આ વિસ્તારમાં પણ એની ધરપકડ કરી અને લાવવામાં આવ્યો હતો। શું કહો છો બેન, તમે ફરિયાદ કરેલી, શું મુદ્દો હતો તો ફરિયાદ કરેલી? એ છેલ્લા મને 2.5 મહિનાથી હેરાન કરી રહ્યો હતો। મેં એને કીધું તું મને હેરાન ના કરીશ। એ મને ફોર્સ કરી રહ્યો હતો કે તું મારા સાથે રિલેશનશીપમાં આવી। હું એના સાથે રિલેશનશીપમાં આવવા માટે મંજૂરી નથી આપતી, એટલા માટે મને હેરાન કરી રહ્યો હતો। મેં એને કીધું તું મને હેરાન ના કરીશ, હું મારા ફેમિલીમાં ઇન્ફોર્મ કરીશ। તો એણે મને એવું કીધું હતું કે તું તારા ફેમિલીમાં ઇન્ફોર્મ કરીશ તો હું તારા સાથે સાથે તારા ફેમિલીને પણ હેરાન કરીશ અને તારા ફેમિલીમાં એકને એક તારો ભાઈ છે હું એને પતાવી દઈશ। મેં એના ડરે મારા ફેમિલીમાં કશું જ નહીં કીધું, પણ એક દિવસ એ હદ પાર વગર એને આગળ વધ્યો। એ અમે લોકો એક દિવસ રાત્રે ચાલીને આવી રહ્યા હતા। મેં અને મારી બેન, મમ્મી અને મારી નાની બેન પાછળ હતા। મેં અને મારી મોટી બેન છે, 8 મહિનાની પ્રેગ્નેન્ટ છે, એના સાસરીથી અહીંયા રહેવા માટે આવી છે। એ મારા સાથે હતી, ચાલતી હતી, તો એને એકદમથી અંધારામાં જોઈને એકદમથી દોડીને આવ્યો। એને મારા સાથે આમ જોર જબરદસ્તીથી વાત કરી। મેં એને કીધું તું જતો રહે, તો એને ડાયરેક્ટ પર હાથ નાખ્યો અને એવું કીધું કે તારે મારા સાથે રિલેશનશીપમાં આવવું જ પડશે। મેં એને કીધું કે તું મારા સાથે કોઈ જોર જબરદસ્તી કરી શકતો નથી, એ મારા મનની વાત છે કે મારી મરજી એમાં જરૂરી છે કે મેં તારા સાથે રિલેશનશીપમાં આવવા માંગુ છું કે નહીં માંગતી। મેં એને પાછળ આમ ધક્કો માર્યો પોતાના સેલ્ફ આમ ડિફરન્સમાં, તો એને ફરી પર હાથ નાખ્યો અને એને કીધું કે ના તારે જવાબ આપવો જ પડશે। મેં એને કીધું તું મારા સાથે ખોટી મગજમારી ના કરીશ, મારો જવાબ ના જ છે। તો મારી આમ એને ફરી મને ધક્કો માર્યો, હું નીચે પડી ગઈ। મારી બેને મને ઉઠાઈ અને મારી બેનને ખબર નથી કે આ બાબતે ઝઘડો ચાલે છે। મારી બેને કીધું કે તારે શું છે, મારી બેનને હેરાન કેમ કરે છે। એ પાછળ વળ્યો અને ત્યાં એક પથ્થર પડ્યો હતો મોટો, એ પથ્થર ઉઠાવીને એને ડાયરેક્ટ મારા બેન ઉપર પથ્થરો નાખ્યો, પણ ત્યાં એક સારા ભાઈ હતા, એમણે અમારી મદદ કરી અને એ પથ્થરને એમણે રોકવાની કોશિશ કરી અને પથ્થર રોક્યો। તો પછી પોલીસ સ્ટેશન ગયા તમે, કેવી રીતે રિસ્પોન્સ મળ્યો પોલીસ? અમે લોકો પોલીસ સ્ટેશન ગયા અને અમે ત્યાં અરજી આપી। અમારા અરજી આપતા જ તરત જ તેમણે અમારી કાર્યવાહી ચાલુ કરી અને તરત જ એમણે કાર્યવાહી પર હાથ ધર્યો અને એને તરત જ ટૂંક જ સમયમાં એની ધરપકડ કરી અને તેને ત્યાં પોલીસ સ્ટેશન લાયા। એના પછી એના સાથે વાતચીત કરી અને એને અંદર નાખ્યો। અને જે પીઆઈ સાહેબ છે ગાયત્રીબેન રાજપૂત, એમણે તો મારી ખૂબ સારી મદદ કરી છે। એમણે એક આમ જેના સાથે ઘટના બની હોય તે સમજીને નહીં, એમની દીકરી સમજીને મારી મદદ કરી છે। જો આવા અમારા પાછળ ઉભા હોય તો અમને કોઈ જ વસ્તુનો ડર નથી અને લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના જેટલા પણ તમામ પોલીસવાળા છે એમણે પણ ખૂબ અમારી સારી મદદ કરી છે। 4 બહેનો મા બાપ વૃદ્ધ છે, આ સ્થિતિમાં કેટલો ભય લાગે છે આવા તત્વોથી? અને પોલીસ જયારે અહીંયા લાવીને વરઘોડો કાઢે છે ત્યારે કેટલો સંતોષ થાય?
અમે જ્યારે આ બાબત ચાલી રહી હતી, મારી મમ્મીને ડાયાબિટીસ છે, એમને તબિયત સારી નથી રહેતી, આ વસ્તુનો મને ખૂબ જ ડર હતો કે આવું છે, હું કેવી રીતે હેન્ડલ કરીશ. પણ જે પીઆઈ મેમ છે એમને મારી ખૂબ સારી મદદ કરી અને બધા જ લક્ષ્મીપુરાના તમામ પોલીસવાળાએ મારી મદદ કરી અને મારી સાથે મળીને એ લક્ષ્મીપુરાથી અહીંયા આખા ઉડામાં એનો વરઘોડો કાઢ્યો. એ વરઘોડો કાઢતા સાથે એમને મારા મનનો ડર કાઢ્યો છે. હું એવું જ કહેવા માંગુ છું કે તમે આવી રીતે મારી સાથે રહેજો અને મને ઇન્સાફ અપાવજો. અને તમામ જેટલી પણ છોકરીઓ છે હું એમને એવું જ કહેવા માંગુ છું કે તમારી સાથે આવું બની રહ્યું હોય તો તમે તમારા માટે પગલું ઉઠાવો. તમે કશું જ નહીં બોલો તો આગળ વધશે, કાલે ઉઠીને તમારા સાથે કઈ વધારે થઈ શકે છે. આ લસ્સીના કેટલા ગુના છે? આવી રીતે બીજા લોકોને પણ પરેશાન કરે છે, શું સ્થિતિ હતી આની? એ ગુના 15-16 થી વધારે ગુના છે. એ છે ને ઉડામાં બધાને જ હેરાન કરે છે, પણ કોઈ કમ્પ્લેન વધારે એટલે નથી કરતું, કેમ કે બધાને જ ખબર છે કે એ જામીન પર આવીને એ ફરી એ છે ને એનું મગજ સંકી મગજ છે. કોઈના એના મગજ પર કોઈના પર મર્ડર કરી શકે છે કે કોઈને પણ ઈજા પહોંચાવી શકે છે. બસ આ ડરે અહીંયાનું કોઈ બોલતું નથી. પણ મેં હિંમત કરી, કેમ કે મને પીઆઈ સાહેબે કીધું કે હું તારી જોડે છું, લક્ષ્મીપુરાના પોલીસવાળાએ કીધું હું તારી જોડે છું, બધા જ ન્યૂઝવાળાએ કીધું હું તારી સાથે છું, એટલે બધા જ મળીને મારી હેલ્પ કરી છે, એટલે મેં આ પગલું ઉઠાવ્યું. દાદ દઈએ છીએ. વીટીવી પણ આ દીકરીની હિંમતને દાદ આપે છે, કારણ કે એક નરાધમનો વિરોધ કરી અને એને જે જેલના સળિયા પાછળ ધકેલાયો છે. પોલીસની જે આ કાર્યવાહી છે એને લઈને પણ આખું પરિવાર અને વુડા વિસ્તારના લોકો પણ આજે આનંદમાં છે. પોલીસ એમની પડખે ઊભી છે. પોલીસે સાચી રીતે પોતાની ભૂમિકા ભજવી અને જે એની ફરજ હતી એ પોલીસે અદા કરી છે અને લોકોને અત્યારે થોડી હિંમત આવી છે કે આવા તત્વો સામે પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે. કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા.